सहजात्म स्वरूप परम गुरु ओ ओम नमः सिद्धेभ्यः सहजात्म स्वरूप शुद्ध चैतन्य स्वामिने नमो नमः। ओ ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितर्वात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव विद्या च द्रविणं तमेव त्वमेव सर्वं मम देव देव। हे प्रभु शू कहूँ दीनानाथ दयाल हूँ तो दोष अनंतनु भाजन छू करुणा। शुद्ध भाव मुझ मा नथी सर्व तुजरो नथी लघुता के दीनता सु कहूँ परम स्वरूप। नथी आज्ञा गुरुदेवनी अचड़ करी उर्माई आप तणो विश्वास दृढ़ ने परमादरना। केवल करुणा मूर्ति छो दीन बंधु दीननाथ पापी परम अनाथ छु ग्रहो प्रभु जी आ। पापी परम अनाथ छु ग्रहो प्रभु जी आ। अधमाधम अधिकोपति सकल जगत माऊं ए निश्चय आव्या विना साधन कर से पड़ी पड़ी तुझ पद पंकजे फरी फरी मागुए सदगुरु संत स्वरूप तू ये दृढ़ता करी दे। हे परमात्मा सदगुरु संत सत्पुरुष में तारो ज वास छे। सदगुरु संत ने सत्पुरुष ना वचन तारा ज वचनो छे।
સદગુરુ સંત સત્પુરુષનો બોધે તારો જ બોધ છે. હે સર્વજ્ઞ પરમાત્મા, હે તીર્થંકર પરમાત્મા, તારો વાસ સત્પુરુષમાં છે. તું અને સત્પુરુષ અભેદ છે. સત્પુરુષને માનું છું, એના બોધને માનું છું, એટલે તને જ માનું છું, એમ કહેવા માંગે છે. વર્તમાનમાં તીર્થંકર પરમાત્માનો યોગ નથી, સાક્ષાત યોગ નથી, પણ સદગુરુ પરમાત્માનો યોગ તો છે. અને સદગુરુ પરમાત્મામાં તીર્થંકર પરમાત્મા વસે છે. સદગુરુ પદ में समात है, हरिहंतादि पद सर्व, ताते सदगुरु चरण को उपासो तजी गर्व. જીવને પ્રશ્ન થાય કે સાહેબ વર્તમાન તો કડી કાળ છે, પંચમ કાળ છે, તીર્થંકરોનો યોગ નથી, તો મારે શું કરવું? તેનો જવાબ પરમ કૃપાળુ પરમાત્માએ આપ્યો છે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ. તારું જ સ્વરૂપ સદગુરુમાં છે, તારું જ સ્વરૂપ સંતમાં છે, અને તારું જ સ્વરૂપ સત્પુરુષમાં છે. એ વ્યવહારથી લેવાનું અને પરમાર્થથી પોતાના આત્માને કહેવાનું સદગુરુ સંત સ્વરૂપ તું જ. પરમાર્થથી નિશ્ચયથી કોને કહેવાનું? પોતાના અંતરાત્માને કે સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ દ્રઢતા કરી દે છે. તારા અંતરમાં જ સદગુરુ વાસ કરે છે, તારા અંતરમાં જ સંતપણું છે, અને તારા આત્મામાં જ સત્પુરુષપણું છે. એને ઓળખ. જો તું તારા સ્વરૂપને ઓળખી જઈશ તો તું જ સદગુરુ છો. જો તું તારા સત સ્વરૂપને પ્રાપ્ત કરી લઈશ તો તું જ સંત છો. અને જો તું તારા સ્વરૂપનો અનુભવ કરી લઈશ તો તું જ સત્પુરુષ છો. તારા આત્માથી સંતપણું જુદું નથી. અંતરાત્મા એ સદગુરુ છે, અંતરાત્મા ભવિષ્યનો પરમાત્મા છે. એટલે બંને અર્થ લઈ લેવાના. એક તીર્થંકર પરમાત્માને કહેવાનું કે તું સદગુરુમાં જ વસે છે, સદગુરુના વચનમાં વસે છે, માટે મને તારો વિરહ સદગુરુ રૂપે ભાસે છે, તારો યોગ સદગુરુ રૂપે ભાસે છે. અને નિશ્ચય અર્થ એવો છે કે મારા આત્મામાં જ, અંતરાત્માના વેદનમાં જ સંતપણું છે, સદગુરુપણું છે, સત્પુરુષપણું છે, પરમાત્માપણું છે. આપણો આત્મા જ પરમાત્મા થાય છે જો જ્ઞાનીના બોધથી અંતરાત્માને પ્રાપ્ત કરીએ તો, અંદરમાં જીવમાં શિવ સ્વરૂપ પ્રાપ્ત કરીએ તો, અંદરના શુદ્ધ ચૈતન્યનો સજાત્મ સ્વરૂપનો અનુભવ કરીએ તો. પણ એ અનુભવ કરવામાં જે જે દોષો બાધક છે એની વાત આપણને 20 દોરામાં કરી છે. એટલે 20 દોરાની અનુપ્રેક્ષા કરવાની કીધી છે કે સ્વરૂપનો સત તો ત્રિકાળ છે, સ્વરૂપ તો સદાકાળ સર્વત્ર અને ત્રિકાળ છે. તો કેમ જણાતું નથી, કેમ દેખાતું નથી, કેમ અનુભવાતું નથી? પર્યાયમાં દોષનો ઢગલો છે. મોટામાં મોટો દોષ અહંકાર, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અન્ય ધર્મ કહેતા આત્માથી જુદો ધર્મ વિભાવ ધર્મ. વિભાવ ધર્મથી છૂટા પડીને સ્વભાવ ધર્મ આવવાનું કે છે. અનાદિકાળથી પરકથા ને પરવૃત્તિમાં આપણી ચિત્ત વૃત્તિ વહી જાય છે. શું લખ્યું છે પરમ કૃપાળુ દેવે? સમસ્ત જગત પરકથા ને પરવૃત્તિમાં વહ્યું જાય છે, વિકથા ને વિભાવમાં વહ્યું જાય છે. કોઈક વિરલા સત્પુરુષો, જ્ઞાની પુરુષો, ધર્માત્મા પુરુષો, ધર્મી પુરુષો, મુમુક્ષુ પુરુષો સ્વકથામાં અને સ્વવૃત્તિમાં આવે છે. સ્વકથા અને સ્વવૃત્તિમાં આવે એટલે ઠરવાપણું જાય, અહમપણું જાય. સ્વધર્મ સંચય નાય, આત્માના ધર્મના ગુણોને પર્યાયમાં પ્રગટ કરતા નથી. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્યને પ્રગટ કરતા નથી. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પ્રસમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપાનો અનુભવ કરતા નથી. એ સદગુણો પાત્રતા રૂપે આવે તો સત સ્વરૂપનો અનુભવ થાય.
નિશ્ચયથી તો કહી દીધું તું છો મોક્ષ સ્વરૂપ. પર્યાયમાં અહંકાર છે, લોભ છે, માન છે, વિકાર છે, વિભાવનો ધર્મ ભેગો કર્યો છે. સ્વધર્મનો સંચય કરવો, જ્ઞાન દર્શન ને ચારિત્ર. સ્વધર્મ એટલે જ્ઞાન દર્શન ને ચારિત્ર. પોતાના સત સ્વરૂપની શ્રદ્ધા, પોતાના સત સ્વરૂપની સમજણ અને પોતાના સત સ્વરૂપમાં સ્થિરતા અને આત્માની શુદ્ધતા, કશાય રહિતતા અને કર્મ રહિતતા, કશાય રહિતતા અને કર્મ રહિતતા, અહમ ભાવથી રહિત નહીં. છેક બાળપણથી જન્મ્યો ને ગળપણ સુધી ગમે તેને જુઓ, અહમપણું તો વેદાતું જ હશે. બાળપણમાં અહમપણું ને, જુવાનીમાં અહમપણું ને, ગળપણમાં અહમપણું ને, જ્યાં જુઓ ત્યાં અહમપણું, અહમપણું ને અહમપણું વેદી વેદીને જીવ આત્માથી દૂર થઈ ગયો. સ્વધર્મ સંચય ના એટલે આત્માનો ધર્મ વિસરાઈ ગયો, આત્માનો ધર્મ અવરાઈ ગયો. આત્માનો ધર્મ આવરિત થયો છે, વિસરાયો છે. આત્મા તો છે, ત્રિકાળ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, સદાકાળ એવો ને એવો છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રથી, અહંકાર ને વિકારથી, લોભ ને લાલચથી, મિથ્યાત્વથી અવરાઈ ગયો છે, મોહનીયથી. વિષ દોરાની અનુપ્રેક્ષા કરવાથી આ બધા દોષો આગા ખસે છે. મોહનીય પાતળું પડે છે અને જ્ઞાન સ્વરૂપ તરફ જવાય છે. જેમ પડદાની બહાર દેખાતું ના હોય પણ પડદો જીર્ણ થાય તો બહારનો પ્રકાશ દેખાય. જેમ ઘરમાં પડદા લગાડ્યા હોય તો બહારનો પ્રકાશ ઘરમાં આવતો નથી, પણ પડદાને ખસેડીએ કે ઘસીએ અને પડદા જીર્ણ થઈ જાય કે ખસેડીએ તો બહારનો પ્રકાશ ઘરમાં જણાય. એમ મોહનીયનો પડદો, અહંકારનો પડદો, લોભનો પડદો, વિકારનો પડદો આત્માની આગળ આવી ગયો છે. લંદનનો પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય પ્રકાશ આપણને જણાતો નથી. જળહળ જ્યોતિ સ્વરૂપ પ્રકાશ આપણને જણાતો નથી. અનંત સૂર્યોથી પણ વિશેષ પ્રકાશ અને અનંત જ્ઞાનનો ધણી, અનંત સુખનો ધણી એવો આપણો આત્મા આપણને જણાતો નથી. તો સ્વધર્મનો સંચય કરવો, જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના કરવી. અને શું કહે છે? ખસવું, વિભાવ ધર્મથી ખસવું, અન્ય ધર્મથી ખસવું. વિભાવ ધર્મથી ખસીને સંભાવરૂપી ધર્મ ને સ્વભાવરૂપી ધર્મમાં આવવું. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાય. વિભાવ ધર્મની નિવૃત્તિ નથી, રાગ દ્વેષની નિવૃત્તિ નથી, મોહનીયની નિવૃત્તિ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર ને રત્નત્રય રૂપ અભેદ ધર્મની પ્રાપ્તિ કરતા નથી, એનો સંચય કરતા નથી. શ્રદ્ધાનો સંચય કરવો છે તો જ્ઞાનીની શ્રદ્ધા કરો, ગુરુના વચનની શ્રદ્ધા કરો, સદદેવ સદગુરુ સદધર્મની શ્રદ્ધા કરો, એના વચનનું બહુમાન કરો, એના પ્રત્યે અહોભાવને આદરભાવ કરો, લઘુતાને ધારણ કરો તો શ્રદ્ધા ગુણ દ્રઢ થશે. જ્ઞાનીના વચનનો અંતરથી અભ્યાસ કરો તો જ્ઞાન ગુણ ખુલશે, આવિર્ભાવ થશે. અને વૈરાગ્યને દ્રઢ કરો, કષાયને મંદ કરો, કષાયને ક્ષીણ કરો તો ચારિત્ર ધર્મ દ્રઢ થશે. બરાબર સમજી જજો. જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા ગુણનો આવિર્ભાવ, સંકિત ગુણનો આવિર્ભાવ થશે. જ્ઞાનીના વચનથી બોધને ગ્રહણ કરવો, આત્મિક સમજણ આવશે, જ્ઞાન ગુણ આવિર્ભાવ થશે. અને પોતાના રાગ દ્વેષને મંદ કરી, વૈરાગ્યને દ્રઢ કરી, આત્મ સ્વભાવમાં એકાગ્રતા કરવી અને કષાયને ક્ષીણ કરવા, એ ચારિત્ર ગુણનો આવિર્ભાવ થશે. શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ ને ચારિત્ર ગુણનો આવિર્ભાવ થાય તો સ્વધર્મ સંચય કર્યો કહેવાય. નથી શ્રદ્ધા કરવી, નથી જ્ઞાન કરવું, નથી ચારિત્ર કરવું અને પછી કે સાહેબ આશીર્વાદથી અમને આત્મા દેખાડો, તો ખાલી આશીર્વાદથી આત્મા ન દેખાડાય. એ તો પછી જેમ ભોજન કરાવવું છે તો રસોઈ બનાવવી પડે, પછી થાળી ભરાય. કે આ થાળી ઉપર આશીર્વાદ ફેરવી દો તો રસોઈ ભરાઈ જાય કે ન ભરાય. રસોડામાં જઈને 2 કલાક મહેનત કરે
ત્યારે થાળી ભરાય. કોઈના આશીર્વાદથી એમ થાળી ભરાતી નથી. એમ ગુરુ વચનથી, ગુરુ કૃપાથી, ગુરુ સમાગમથી, જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના કરે તો આત્માની થાળી ભરાય. આત્માના ગુણોથી થાળી ભરાય. આત્માના ગુણોનો રસ આવે. અત્યારે તો આપણને વિભાવનો કડવો રસ આવી રહ્યો છે. આપણને અત્યારે કેવો રસ આવી રહ્યો છે? કડવો રસ. વિભાવનો રસ કેવો છે? કડવો. લીમડા જેવો, તુમડા જેવો. લીમડો ને તુમડો કેવો હોય? કડવો. એવો વિભાવનો રસ છે. ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, હાસ્યનો, રતિનો, અરતિનો, શોકનો, ભયનો, વેદનો, વિષયનો, કષાયનો, અહંકારનો, વિકારનો, બધો કડવો રસ આપણે લઈ રહ્યા છીએ. ભગવાન આપણને મીઠો રસ આપવા માંગે છે, જે તત્વજ્ઞાનનો છે, જે આત્મજ્ઞાનનો છે, જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રનો નિર્મળતાનો છે. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની નિર્મળ થવાથી અભેદ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. અભેદ આત્માનુભૂતિની પ્રાપ્તિ થાય છે અને જીવના સ્વભાવનો મીઠો રસ અનુભવમાં આવે છે. અને મીઠા રસમાં ડાયાબિટીસ નથી. આનંદ 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 આનંદ. બાવજીના શબ્દોમાં લેરિયો ભાઈ, લેરિયો. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આપણને વિભાવનો રસ કોઠે પડી ગયો છે. સાહેબ, ગુસ્સે કર્યા વિના તો ચાલે જ નહીં. રાગ દ્વેષ કર્યા વગર તો ચાલે જ નહીં. લોભ લાલચ કર્યા વિના તો ચાલે જ નહીં. રતિ અરતિ મોહ મમતા કર્યા વિના તો ચાલે જ નહીં. દીકરો મારો નહીં તો કોનો, ઘરવાળા મારા નહીં તો કોના, મકાન મારું નહીં તો કોનું, ફેક્ટરી માની નહીં તો કોની. જીવને એમ પ્રશ્ન છે. તારા નથી. ગયા ભાવમાં કોઈ બીજા હતા. આ ભાવના ઘરવાળા ગયા ભાવમાં કંઈક બીજા હતા. અને આ ભાવના ગામવાળા ગયા ભાવમાં કોઈ બીજા હતા. બરાબર સમજી જજો. આ તો બધું પર્યાયનું પલટવાપણું છે અને કર્મના ઉદયનું ચિત્ર વિચિત્રપણું છે. કૃપાળુદેવે લખ્યું છે, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. શું લખ્યું છે ભગવાને? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. જે અનંતવાર તારી માં થઈ છે આજે સ્ત્રી રૂપે છે. જે અનંતવાર તારો પિતા થયો છે આજે પુત્ર રૂપે છે. અને જે અનંતવાર તારી પુત્ર રૂપે થયો છે આજે પિતા રૂપે છે. આવા સંસારના ક્ષુલ્લક સંબંધો આપણે રાગ દ્વેષને મમતા કરીને વિભાવનો કડવો રસ પીએ છીએ. ક્રોધનો કડવો રસ, માનનો કડવો રસ, માયાનો કડવો રસ, લોભનો કડવો રસ, વિષયનો કડવો રસ, વિકારનો કડવો રસ. અને હું ને મારાપણું પાછું એ વિભાવમાં કર્યા જ કરીએ છીએ. વિભાવને કરીએ છીએ ને વિભાવના રસમાં હું ને મારાપણું કરીએ છીએ કે સાહેબ એના વિના ચાલે નહીં. એટલે પર નિમિત્તને વળગ કરીએ છીએ અને પર્યાયને વળગ કરીએ છીએ. પર નિમિત્તને વળગ કરવાથી ને પર્યાયને વળગ કરવાથી આ બધો કડવો રસ ઉભો થાય છે. પણ ગુરુ કૃપાથી, જ્ઞાનીના વચનથી, જ્ઞાનીના બોધથી પોતાના શુદ્ધ સ્વભાવને પ્રેમ કરે, પોતાના આત્મ સ્વભાવને પ્રેમ કરે તો સ્વધર્મનો સંચય થાય, વિભાવનો કડવો રસ જાય અને આત્માનો મધુર રસ સત્ય સુધા દર્શાવ યે ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે રસદેવ નિરંજન કો પી ગઈ જોગ જુગો જુગ સો જીવહી પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई. ये तो सुधारस છે, શાંત રસ છે, શુદ્ધ રસ છે, મોહથી રહિત, કડવાશથી રહિત, જ્ઞાન ચેતના રૂપે રસ છે, સુધારસ છે, અમૃત છે. આત્મા તો અમૃત સ્વરૂપ છે. આપણને વિશ્વાસ નથી. ગુરુના વચનમાં વિશ્વાસ કરવો, જ્ઞાનીના વચનોની શ્રદ્ધા કરવી, વચનમાં રાખો વિશ્વાસ, આ વચનને હૃદય લખો. આ બરાબર સમજી જજો. માટે સ્વધર્મનો સંચય કરવો અને અન્ય ધર્મનો બોયકોટ કરવો. અન્ય ધર્મથી રહિત થવું, વિભાવ ધર્મથી રહિત થવું. પછી આગળ ઉપર શું કહે છે ભગવાન? એમાં અનંત પ્રકારથી સાધન રહિત હું, નહીં એકે સદગુણ પણ મુખ બતાવું છું.
એક એક ગુણ પ્રગટ્યો નથી. ભગવાનને ને જ્ઞાનીને આપણે મોઢું શું બતાવીએ? એમ કે છે નહીં એક એ સદગુણ પણ. જે યથાર્થ સદગુણ કહીએ મુમુક્ષુના, જ્ઞાનીના, સાચા ભક્તના, સાચા ધર્મીના, એવો એકે સદગુણ આપણે પ્રગટાયો નથી. પર્યાયમાં, અનુભવમાં, જાગૃતિમાં નથી દયા, નથી શાંતિ, નથી સમતા, નથી ક્ષમા, નથી ત્યાગ, નથી તપ, નથી વૈરાગ્ય, નથી જ્ઞાન, નથી ધ્યાન, નથી ભક્તિ, નથી સેવા, નથી સમરણ, નથી વિચારણા, નથી ભાવના, નથી સામાયિક, નથી પ્રતિક્રમણ. પૂછો પોતાના આત્માને, આખો દિવસ કેવા ભાવ પરિણામ રહે છે? સમતા વાળા કે રાગદ્વેષ વાળા? સદગુણથી ભરેલા કે અવગુણથી ભરેલા? બીજાના દોષ દેખાય છે કે પોતાના દોષ દેખાય છે? પર તરફ વૃત્તિ રહે છે કે સ્વ તરફ વૃત્તિ જાય છે? પારકા જ નજરાય છે કે આત્મા નજરાય છે? જો ચિત્તમાં આખો દિવસ ચિત્તમાં પારકા જ નજરાતા હશે, નજીકના કે દૂરના. આપણા ચિત્તનો એવો અનાદિનો સ્વભાવ છે કે એક તો ચિત્ત કોઈને દેખાતું નથી, આપણને દેખાય છે અને સર્વજ્ઞને દેખાય છે. અને ચિત્તમાં ઘરના ને બહારના નજરાય જ કરે છે. ઘડીમાં ઘરના અને ઘડીમાં બહારના. અને નજરાઈમાં પાછા રાગ કરે. ઘરના હોય તો રાગ કરે ને બહારના હોય તો દ્વેષ કરે. અનાદિથી આ કડાકૂટ ચાલે છે. હવે પર નજરાવાને બદલે સ્વ નજરાવા માંડે, સ્વભાવ નજરાવા માંડે તો ઉલટ ભઈ મોરે નયન કી મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ઉલટ ભઈ મોરે નયન કી મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ચરણ બિના મુझे કछु નહીં ભાવે, झूठ माया सब सपनन की मोहे लागी लटक गुरु चरणन की. ઉલટ ભઈ મોરે નયનન કી. વૃત્તિમાં પર 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 પર. હવે જ વૃત્તિમાં સ્વ ને સમ, સ્વ ને સમ, સ્વ ને સમ. તો વૃત્તિ વિષમતામાંથી સમતામાં આવે, દ્રષ્ટિ વિષમતામાંથી સમતામાં આવે. પોતાના ચિત્તને 5 મિનિટ માટે જોજો કે પારકા વધારે નજરાય છે કે સ્વ વધારે નજરાય છે. જોજો. ઘરના ને નજીકના ને બહારના ને ગામના ને નજરાય જ કરશે. તમને સામે દેખાયા કરશે, જાણે એની હાથે વાત કરતા હોય. એટલે ભગવાન હાથે વાત કર, ગુરુ હાથે વાત કર, આત્મા હાથે વાત કર. કોઈ લેવા કે દેવા ના હોય તો એ ઘરના હાથે વાત કરતો હોય, ગામના હાથે વાત કરતો હોય, અડોશ પડોશમાં વાત કરતો હોય, ઓફિસમાં વાત કરતો હોય, સગાવાલામાં વાત કરતો હોય. નજર તો પર ને પર છે. અને પછી કે મને આત્મજ્ઞાન થાય. એનું આત્મજ્ઞાન કે ધર્મ લટકે છે, કોઈના આશીર્વાદમાં લટકે છે? તું તારી વૃત્તિને જો કે કોણ નજરાય છે. અને જ વૃત્તિમાં ગુરુ નજરાય, પરમાત્મા નજરાય, એનો બોધ નજરાય, એના વચન નજરાય, ઓમકાર નજરાય, પોતાનો સ્વભાવ નજરાય, પોતાની શુદ્ધ ચેતના નજરાય. તો સ્વભાવની પ્રાપ્તિ સેજમાં થાય. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એ ચિત્તવૃત્તિને નિર્મળ કરતા જ નથી. ચિત્તવૃત્તિ નિર્મળ થઈ ક્યારે કહેવાય? સદગુરુ નજરાય, સર્વજ્ઞ પરમાત્મા નજરાય, અરિહંત પરમાત્મા નજરાય, આગમના વચન નજરાય, ગુરુના વચન નજરાય, પોતાનું આત્મ સ્વરૂપ નજરાય, પોતાનું શુદ્ધ સ્વરૂપ નજરાય. તો સમજવાનું કે આપણે સ્વધર્મનો સંચય કર્યો અને વૃત્તિની નિર્મળતા કરી. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. નિર્મળતા તો છે જ નહીં. એક સમય માટે પણ બાળકો નજરાયા વિના રહેતો નથી. જોવો તો જોજો, બીજો કોક ને કોક બીજો જ છે. પોતે નથી, બીજો જ છે. આખો દાડો ઘરના નજરાય ને ગામના નજરાય. અને જે નજરાય ત્યાં રતી ને અરતી, ખારું ને એણું કર્યા કરે. ગુરુ ગુરુ કે પણ ગુરુ તો નજરાતા જ નથી. પરમાત્મા પરમાત્મા કે પણ પરમાત્મા તો નજરાતા જ નથી. કૃપાળુદેવ કૃપાળુદેવ કે પણ કૃપાળુદેવ તો નજરાતા જ નથી. મહાવીર મહાવીર કે પણ મહાવીરના જીવન ને વચન તો નજરાતા જ નથી. અને એના આધારે પોતાનું શુદ્ધ સ્વરૂપ પણ નજરાતું નથી કે આવું જ મારું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે.
જેવું મહાવીરનું છે, જેવું કૃપાળુદેવનું છે, જેવું બાવજીનું છે, એવું મારું સ્વરૂપ છે. જુઓ તો ખરા, વૃત્તિ નિર્મળ છે. પોતાના હૃદયમાં હાથ મૂકીને જુઓ, ને નિર્મળ વૃત્તિ વાળો પોતાના તત્વનો વિચાર કરતો હોય, આત્માને ચોખ્ખો કરવાનો પ્રયત્ન કરતો હોય, વૃત્તિની વિષમતાને દૂર કરીને નિર્મળતાને દ્રઢ કરતો હોય, અને પ્રસમ ભાવ, સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, આસ્તિક્ય ભાવ, અનુકંપા ભાવ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાગ્ય. નથી ઉપકારનો ભાવ, નથી પરોપકારનો ભાવ, નથી ઉદારતાનો ભાવ, નથી જતું કરવાનો ભાવ, નથી સહનશીલતાનો ભાવ, નથી સમતાનો ભાવ. કયો સદગુણ એક આપણે પ્રગટ કર્યો છે? બોલો, બતાવો છાતી ટોકીને. અને કયા અવગુણો તુચ્છ લાગ્યા છે? રાગ દ્વેષ કેટલા તુચ્છ લાગ્યા? રાગ દ્વેષના નિમિત્તો કેટલા તુચ્છ લાગ્યા? સંસાર કેટલો તુચ્છ લાગ્યો? વિષય કેટલા તુચ્છ લાગ્યા? વિભાવ કેટલો તુચ્છ લાગ્યો? પોતાના આત્માને પૂછવું. મોક્ષે જવું છે તો સદગુણ પ્રગટાયા વિના છૂટકો નથી. તો ભગવાનને તો કેવું નહીં કે સદગુણ પણ મુખ બતાવું શું. જ્ઞાની કે પરમાત્મા કે ભાઈ કેમ દેખાતા નથી? સાહેબ, મોઢું બતાવવા જેવું નથી. જેમ દીકરો બહાર ગયો હોય અને કઈ ખોટું કરી આવ્યો હોય તો ગુપચુપ પોતાની રૂમમાં ઘૂસી જાય, મા બાપને મોઢું ના બતાવે. દારૂ પી આવ્યો હોય, જુગાર રમી આવ્યો હોય, કઈ ખોટું કરી આવ્યો હોય, કોઈ ખોટું ખર્ચ કરી આવ્યો હોય, તો સીધો જોવું હોય તો જોજો, ઘરમાં ઘૂસી જશે, મા બાપને મોઢું નહીં બતાવે. કેમ મા બાપને મોઢું નથી બતાવતો? કઈક ખોટું કરીને આવ્યો છે. દારૂ પીધો, જુગાર રમ્યો, ખોટા પૈસા ખર્ચી દીધા, ખોટી સોબતમાં ગયો, સીધો ઘૂસી જશે. અને સારું કાર્ય કરીને આવ્યો હશે તો પહેલા મા બાપને મોઢું બતાવશે. આપણી બી એવી સ્થિતિ છે કે જીવનમાં કઈ સારું કર્યું નથી ને કરતા નથી, એટલે પરમાત્માને જ્ઞાનીને મોઢું બતાવવાને લાયક નથી. કેવું ભગવાન કે કઈ મોઢું બતાવવાને લાયક નથી. આ તો લાફો મારીને ગાલ લાલ રાખ્યો છે. આ તો લિપસ્ટિક ને અંદરમાં પાવડર લગાડીને તમને સારું દેખાડું છું. બાકી અંદરમાં તો એકે સાચો સદગુણ આત્માના જ્ઞાનનો પ્રગટ્યો નથી. નથી સંકિત ગુણ, નથી જ્ઞાન ગુણ, નથી ચારિત્ર ગુણ, નથી શ્રદ્ધા ગુણ, નથી સેવા ગુણ, નથી જીવદયાનો ગુણ, નથી સમતાનો ગુણ. કયો ગુણ પરમાત્મા મેં પ્રગટ કર્યો? તમારામાં તો નિરાગીપણું છે, નિષ્કૃપણું છે, નિષ્કામપણું છે, નિર્ભયપણું છે, કરુણા છે, દયા છે, પ્રેમ છે, આસ્તિક્ય છે, શાંતિ છે, સમતા છે, સમાધિ છે, બોધ છે, જ્ઞાન છે, ધ્યાન છે, વિચાર છે અને વિતરાગતા છે. અને હું તો રાગદ્વેષથી ભર્યો છું. એટલે કે છે ભગવાન, એમાં અનંત પ્રકારથી સાધન રહિત હું. તમે કીધા એવા જ્ઞાન દર્શન ચારિત્રના સાધન નથી કર્યા, મન બુદ્ધિથી સ્વચ્છંદ ભાવે કર્યા છે. વૈરાગ્યના સાધનની જરૂર હતી ત્યારે બીજું કંઈ કરવા માંડ્યો. ભક્તિના સાધનની જરૂર હતી ત્યારે બીજું કંઈ કરવા માંડ્યો. ધ્યાનને શાંતિથી બેસવાનું હતું ત્યારે બીજું કંઈ કરવા માંડ્યો. જ્ઞાનીને ગુરુ આપણને જે કહે છે એનાથી ઉલટું સાધન આપણે કરીએ છીએ. સ્વચ્છંદથી, મતિ કલ્પનાથી. જ્ઞાનીએ કીધું હોય કે વૈરાગ્યના ગ્રંથ વાંચજો, ભક્તિના ગ્રંથ વાંચજો, તો સિદ્ધાંતના ગ્રંથ વાંચવા બેસી જાય. અને કીધું હોય કે સિદ્ધાંતના ગ્રંથ વાંચજો, ત્યારે ભક્તિના ગ્રંથ વાંચવા બેસી જાય. અવળું કરવાની ટેવ પડી ગઈ છે. મતિ કલ્પનાથી, સ્વચ્છંદથી જીવવાની ટેવ પડી ગઈ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન એ. આ બરાબર સમજો. આપણે સાધન તો કરીએ છીએ પણ આડમ ધડમ મતિ કલ્પનામાં આવીએ એમ. ઘડીમાં ટીવી સામે બેઠા હોઈએ, ઘડીમાં બીવી સામે બેઠા હોઈએ, ઘડીમાં પુસ્તક ખોલીએ, ઘડીમાં આઈસ્ક્રીમ ખાઈએ, ઘડીમાં સૂઈ જઈએ અને નિયમિત તત્વની વિચારણા કે નિયમિત આત્માની વિચારણા કે નિયમિત વૈરાગ્યની વિચારણા તો કઈ ચાલતી જ નથી. આડમ ધડમ પુરુષાર્થ કરીએ. મંજીભાઈ કેમ કરીએ? ઘડીમાં કે ઘરમાં, ઘડીમાં કે ગામમાં, ઘડીમાં કે પડોશમાં,
ગળીમાં કે મંદિરમાં ઠરવાનું ક્યારે કહીએ છીએ? ક્યાંય નહીં. આટા ફેરા ને આશીર્વાદ, આવો ને આવો આપણો ભૌતિક ભાવ ગયો છે. થોડી ઘણી નિવૃત્તિ લઈને કોઈ તીર્થમાં કે કોઈ પવિત્ર સ્થાનમાં જાય તોય ત્યાં પિકનિક કરતો હોય, તોય ત્યાં ધર્મ ધ્યાનના સાધનોને ન સેવતો હોય. ખાઈ પીને હોઈ જાય, થોડી ઘણી સેવા પૂજા અને આરતી કરે તો કામ ન થાય. જ્ઞાનીના બોધને અખંડપણે નિરંતર વિચાર કરવો પડે. ને જ્ઞાનીએ જે સત સાધન સેવાના કીધા છે જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના માટે, એ બરાબર સેવા પડે. અને જે સાધન બાધક છે એને છોડવા પડે. દયા તો જોશે જ, અનુકંપા તો જોશે જ, આસ્તિક્ય તો જોશે જ, વૈરાગ્ય તો જોશે જ, ત્યાગ તો જોશે જ, સંયમ તો જોશે જ, સેવા તો જોશે જ, સ્મરણ તો જોશે જ, વાંચન તો જોશે જ, શ્રવણ તો જોશે જ, વિચારણા તો જોશે જ, આત્માની ભાવના તો જોશે. પણ આ સિવાય બધું કર્યા જ કરે. અને ગુરુ કૃપાથી કદાચ ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ મળતો હોય તો એ ક્રિયા માર્ગનો આશ્રય છોડે નહીં. ઘણીવાર વર્તમાનમાં એવું બનતું હોય છે કે ગુરુ કૃપાથી ગુરુ વચનથી ભક્તિ માર્ગ મળતો હોય, અને ભક્તિ માર્ગથી આગળ જ્ઞાન માર્ગ સ્વભાવ માર્ગ મળતો હોય, શુદ્ધ સન્માર્ગની પ્રાપ્તિ થતી હોય, તો એ પોતાના આગ્રહ બુદ્ધિથી ને સ્વચ્છંદ બુદ્ધિથી ક્રિયા માર્ગનો આગ્રહ છોડતો નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીનો બોધ મળતો હોય, જ્ઞાનીનો સત્સંગ મળતો હોય ત્યારે કે મારે તો સેવા પૂજાનો ટાઈમ થઈ ગયો, મારે તો પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો, મારે તો સામાયિકનો ટાઈમ થઈ ગયો, તો સમજવાનું કે ક્રિયા માર્ગનો આગ્રહ છે, સમજણ નથી. મોટે ભાગે વાણિયાઓની આ સ્થિતિ છે. કોઈ મહાપુરુષનો સમાગમ મળતો હોય ત્યારે કે મારે તો સેવા પૂજાનો ટાઈમ છે, મારે તો પ્રતિક્રમણનો ટાઈમ છે, મારે તો સામાયિકનો ટાઈમ છે, મેં તો બહુ તપ કર્યું છે અને ઉપવાસ કર્યો છે એટલે મારે તો આરામ કરવાનો ટાઈમ છે. તો સમજવાનું કે નહીં એ કે સદગુણ પણ મુખ બતાવું શું, અને સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાની કે છોડી દે તો પકડી રાખે, જ્ઞાની કે પકડી રાખે તો છોડી દે. આ જીવને ઉલટું કરવાનો જ સ્વભાવ છે. આ જીવને કેવો છે? ઉલટું કરવાનો જ સ્વભાવ છે. પોતાનો વિભાવ સ્વભાવ બનાવી દીધો છે, પોતાનો વિભાવને સ્વભાવ બનાવી દીધો છે, પોતાના અવગુણને ગુણ બનાવી દીધા છે, પોતાના અવગુણને ગુણ બનાવી દીધા છે, અને પોતાના અવગુણને એવો વળગી પડ્યો છે કે એ અવગુણને છોડવા તૈયાર નથી. અને એના કારણે ક્રિયા જળ ને શુષ્ક જ્ઞાન જેવી સ્થિતિ છે. કાં તો નિશ્ચયનો બોધ સાંભળે તો એકાંત નિશ્ચય પકડીને શુષ્ક જ્ઞાની થઈ જાય, અને કોઈક ક્રિયાનો બોધ પકડે તો ક્રિયા માર્ગને જળની જેમ કરે, અને જ્ઞાનીના વચનનો આત્મભાવે વિચાર ન કરે, જ્ઞાનીના વચનનો શુદ્ધ ભાવે વિચાર ન કરે, અને જ્ઞાનીને જે તત્વજ્ઞાન કહેવું છે એને સમજવાની તૈયારી ન બતાવે. વૈરાગ્ય તો જોશે, ત્યાગ તો જોશે, સમજણ તો જોશે જ, સંયમ તો જોશે જ, વિભાવ તો મૂકવો પડશે જ, સ્વભાવનો આશ્રય તો લેવો પડશે, ને હમ ને તુમ ને દફતર ગુમ તો કરવું જ પડશે. મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય અને જલ્દી પરમાત્મા થાય તો મમતા એ અવગુણ છે, મૂકવો પડશે, સમતા એ સદગુણ છે, કેળવવો પડશે, અને આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે એને ઓળખવો પડશે. આત્મા એ સહજ જ્ઞાન સ્વરૂપ છે એને ઓળખવો પડશે. મમતા એ હેય છે, અવગુણ છે, છોડવો પડશે. સમતા એ ગુણ છે, ઉપાદેય છે, એને આરાધવો પડશે. અને આત્મભાવ જ્ઞાન ભાવ એ પોતાનું સ્વરૂપ છે એને આરાધવું પડશે અખંડપણે. આ બરાબર સમજી લેજો. હે જ્ઞેય અને ઉપાદેય, હે જ્ઞેય અને ઉપાદેય. આ જગતના પ્રપંચ સાથે આપણે લેવા દેવા નથી, એ બધું જ્ઞેય છે. આ જગતના પ્રપંચ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, એ બધું જ્ઞેય છે. પોતાના અવગુણ એ હેય છે, પોતાના આત્મિક ગુણો એ ઉપાદેય છે, વિભાવે હેય છે ને સ્વભાવે ઉપાદેય છે.
મમતા એ હેય છે અને સમતા એ ઉપાદેય છે. બરાબર સમજી લેજો. હેય જ્ઞેય ઉપાદેયમાં આખું વિતરાગ દર્શન આવી જાય છે. આખું વિતરાગ દર્શન હેય જ્ઞેય ઉપાદેયમાં આવી જાય છે. એટલે તો વિતરાગ દર્શનની મહત્તા છે, મહાવીરના દર્શનની મહત્તા છે, પરમ કૃપાળુદેવના વચનોની મહત્તા છે. કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું. પરિહર અનંત કાળથી મમતા 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 મમતા, ધણીપણું ધણીપણું, માલિકી ભાવ, અહમપણું અહમપણું, લોભપણું, બધું જતું કર, ભૂલી જા, ખંખેરી નાખ. જેને વિભાવને ખંખેરતા આવડે અને સ્વભાવને સંભાળતા આવડે એને મોક્ષની પ્રાપ્તિ થાય. જેને વિભાવના કાર્યોને ખંખેરતા આવડે અને સ્વભાવના સાધનને આદરપૂર્વક આરાધતા આવડે એ જીવને ભેદ જ્ઞાન ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને આગળ ઉપર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિભાવ ભાવના છોડીને સ્વભાવ ભાવના ભાવવાની છે. પોતાના આત્માને પૂછું, દયાનો ગુણ છે? શાંતિ ગમે છે કે દોડધામ ગમે છે? આખો દાડો ધન ને ધંધા પાછળ દોડતો હોય અને પૂછો કેમ છે તો કે શાંતિ. મુંબઈમાં તો ટ્રેન પકડવા દોડતો હોય કે કેમ છો તો કે શાંતિ, એટલે ટ્રેન પકડવા દોડે છે, ધન ને ધંધા પાછળ દોડે છે. જોજો મોટા શહેરોમાં તો ધન પાછળ, ધંધા પાછળ, નોકરી પાછળ, વ્યવહાર પાછળ, વ્યવસાય પાછળ, કૂતરું પાછળ પડ્યું એમ દોડતો હોય અને તમે મોટા અવાજે પૂછો કેમ છો તો કે શાંતિ છે, તો કે ક્યાં છે? દોડધામમાં શાંતિ ના હોય. શાંતિ એ ગુણ છે, શાંતિ એ વેદન છે. શાંતપણું ગમે એને ઉધામાં ના ગમે, શાંતપણું ગમે એને આરંભ પરિગ્રહના ઉધામાં ન ગમે. એને ત્યાગ ગમે, એને વૈરાગ્ય ગમે, એને સ્વભાવ ગમે, એને સદગુરુ ગમે, એને ધર્મ ગમે, એને ધર્માત્મા ગમે, એને ગુરુ વચન ગમે, એને સર્વજ્ઞ વચન ગમે. શાંતપણું અંદરથી કેળવવું. દોડધામ ભાગ દોડ ઓછી કરવી. ધન માટેની દોડધામ ઓછી કરી ધર્મ માટે આત્માના ઠેકાણે આવું, જ્ઞાનીના વચનના ઠેકાણે આવું. શાંતપણું, સમપણું, ઉદારપણું, સત્યપણું, ક્ષમાપણું. કોઈ કંઈ કીધું હોય, અપમાન કર્યું હોય કે બોલ્યા હોય તો આપણે ભૂલી શકતા નથી. ફર્ગેટ એન્ડ ફર્ગીવ. જતું કરો. ફર્ગેટ એન્ડ ફર્ગીવ. કૃપાળુદેવનો આત્મા 400 વર્ષ પહેલા ઈડરમાં દિગંબર મુનિ હતો. ભગવાનનો આત્મા 400 વર્ષ પહેલા 1720 દેહ છોડ્યો છે. 1720 વિક્રમ સંવત 18મી સદીમાં ભગવાનનો આત્મા ઈડરમાં દિગંબર મુનિ હતો. અને એ વખતે કોઈ વિધર્મીએ, અન્ય ધર્મીએ ભગવાનને ભોજનમાં, આહારમાં ઝેર આપી દીધેલું હતું અને ભગવાનને દેહ છૂટી ગયો, દેહ છૂટવાની તૈયારી હતી. અને ઈડરના રાજાને ખબર પડી કે જૈન મુનિને કોઈ ઝેર આપી દીધું છે આહારમાં, કોઈ વિધર્મીએ, કોઈ શૈવ ધર્મીએ. તો રાજાએ એને દેહાંત દંડની સજા કરી કે મુનિ ભગવંતને ઝેર ઓરાઈ દીધું છે અને એનું મરણ છે. એને દેહાંત દંડી, આખા કુટુંબને દેહાંત દંડની સજા કરવામાં આવે છે. ત્યારે મુનિ ભગવંતે પરમ કૃપાળુદેવના આત્માએ રાજાને વિનંતી કરી કે મારું કર્મ એ પ્રમાણે જ લખ્યું હશે, પૂરું થયું, તમે એને ક્ષમા કરજો, તમે એને ક્ષમા કરજો. મારું એ કર્મ એ જીવ સાથેનું લખ્યું હશે, પૂરું થયું, એને દેહાંત દંડ નહીં આપતા, એને છૂટો કરી દેજો. બસ મારી આટલી આજ્ઞા માનજો. જો મારા માટે પ્રેમ હોય, મારા આત્મા માટે પ્રેમ હોય તો હું એને માફી આપું છું, તમે એને માફી આપજો. અને રાજા એને છોડી દીધું. અને એક કુટુંબ આખું જૈન ધર્મનું વિરોધી હતું, એ જૈન ધર્મને માનવા માંડ્યું કે હો, જૈન ધર્મના મુનિઓ આવા છે, આટલા ક્ષમાશીલ છે, આટલા કરુણાશીલ છે. આ પરમ કૃપાળુદેવની પૂર્વભાવની ઘટના છે એવું કહેવાય છે. ને આપણે એ જગ્યાએ હોઈએ તો વિચાર કરવો. ક્ષમા ધારણ કરવી, ક્ષમા આપવી અઘરામાં અઘરી છે. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ભગવાનના તો અનંત જન્મોના અનંત ગુણો હતા. છેક મહાવીરથી જ્ઞાન કમાઈને આવ્યા છે, સંકિત લઈને આવ્યા છે, બોધ લઈને આવ્યા છે.
કેટલા ભવોની સાધના, મુનિપણાની સાધના, ત્યાગની સાધના, વૈરાગ્યની સાધના, જ્ઞાનની સાધના, ધ્યાનની સાધના કરી છે. મહાવીર સ્વામીના અંતિમ શિષ્ય હતા 2500-2600 વર્ષ પહેલા. મહાવીર સ્વામીના મોસાળ પક્ષના હતા. મહાવીર સ્વામીનો જે મોસાળ પક્ષ હોય ને, એ મોસાળ પક્ષના હતા કૃપાળુદેવનો આત્મા, અને મોટી ઉંમરમાં દીક્ષા લીધેલી. એ બહુમાં મોક્ષે જતા રહ્યા, પણ એ બહુમાં શ્રેણી ન ચડી શક્યા અને ભગવાનને 2500 વર્ષ આટલા ભવ કરવા પડ્યા. જાણે આપણા માટે જ આ કાળમાં જન્મ્યા, જાણે આપણા કાળ માટે જ આપણે જન્મ્યા કાઠિયાવાડમાં અને આવ્યા ઈડરિયાગઢમાં, જન્મ્યા કાઠિયાવાડમાં અને સાધના કરી ચરોતરમાં અને ગુજરાતમાં. એ બી ચરોતર ને ગુજરાતના જીવોનું કંઈક ભાગ્ય હશે. જન્મ લીધો કાઠિયાવાડમાં, નિર્વાણ પામ્યા કાઠિયાવાડમાં અને આરાધના કરી ચરોતર ને ગુજરાતના પ્રદેશોમાં. જો તો ખરા કેવો ઋણાનુબંધ અને કેવો આપણો બધો ઋણાનુબંધ હશે ભગવાનની સાથે. પૂર્વે મુનિપણા છે. તિબેટના રાજકુમાર હતા એક બહુમાં ભગવાન, અને તિબેટના રાજકુમાર હતા ત્યારે જુઠાભાઈ એમના ધર્મપત્ની તરીકે હતા. ચંચળબા જેમના ઘરે કૃપાળુદેવ મોક્ષમાળા છપા આવ્યા ત્યારે 1.5 મહિનો રહ્યા હતા, એ પૂર્વભુના પત્ની હતા. એમના ઘરે ભગવાન 1.5 મહિનો રહ્યા છે 1944-45માં. પૂર્વના ઋણાનુબંધ. પૂર્વે સાધુપણું સેવ્યું છે, પૂર્વે ત્યાગ સેવ્યો છે, પૂર્વે વૈરાગ્ય સેવ્યો છે, પૂર્વે ક્ષમા આપી છે, પૂર્વે ઝેરના પારખા કર્યા છે, ઝેર પીને બીજાને જીવન આપ્યું છે. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાજા, ઝેર તો પીધા છે જાણી જાણી. મીરાએ ઝેર પીને પણ પોતે જીવતા રહ્યા છે અને અન્યને જીવન આપીને માફી આપી છે. એવો ક્ષમા, વિનય, સરળતા, લઘુતા, દીનતા એવા ગુણો આપણા આત્મામાં પ્રગટે તો આપણું કહેવાય. કેવો મીરા જેવી ભક્તિ છે, નરસિંહ જેવી ભક્તિ છે, લઘુરાજ સ્વામી જેવી ભક્તિ છે, જુઠાભાઈ જેવી સેવા છે, અંબાલાલભાઈ જેવી સેવા છે. પોતાના આત્માને પૂછવાનું કયો ગુણ તે આચો કેળવ્યો છે અને નિષ્પૃહ ભાવે કેળવ્યો છે. બધે અપેક્ષાઓ, કામનાઓ, વિભાવનાઓ ને લોભ ને લાલચ ને સંસારની ઈચ્છાઓ પડી છે. એ તો અંબાલાલભાઈ જેવી સેવા જોઈએ, ગૌતમ સ્વામી ને પ્રભુશ્રી જેવી ભક્તિ જોઈએ, નરસિંહ ને મીરા જેવી ભક્તિ જોઈએ, શાલીભદ્ર જેવો ત્યાગ જોઈએ. શાલીભદ્રની ધન સંપત્તિનો કેવો ત્યાગ હતો! શાલીભદ્રને આખા હિન્દુસ્તાનમાં કોઈની પાસે સંપત્તિ ન હોય એટલી સંપત્તિ હતી. સંપત્તિ ન હોય એટલી સંપત્તિ હતી. એ સંપત્તિ સહેજમાં છોડી છે. તો શાલીભદ્ર જેવો ત્યાગ આપણા આત્મામાં પ્રગટે, ગૌતમ સ્વામી જેવું શ્રદ્ધા અને સમર્પણ આપણા આત્મામાં પ્રગટે. ક્યાં છે મીરા અને નરસિંહ જેવી ભક્તિ? પૂછવું. ક્યાં છે અંબાલાલ જેવો સેવાનો ભાવ? ક્યાં છે જુઠાભાઈ જેવી શ્રદ્ધા? ક્યાં છે પ્રભુશ્રી જેવું સમર્પણ? ક્યાં છે મહાપુરુષો જેવો ત્યાગ? ક્યાં છે જ્ઞાનીઓ જેવો વૈરાગ્ય? અંદર આત્માને પૂછવું, નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું. ભગવાન અલ્પ ગુણમાં પણ અહંકાર કરું છું. અલ્પ પણ દાન કર્યું હોય, પરોપકાર કર્યો હોય, સેવા કરી હોય, જીવદયા પાડી હોય, થોડો ધર્મ કર્યો હોય, થોડી ધર્મ ક્રિયા કરી હોય, એનો અહંકાર લઈને હું ફરું છું. આપણું બધું કરેલું આપણે રોડવી નાખીએ છીએ, ને આપણું બધું કરેલું અહંકારના કારણે આપણે ગુમાવી દઈએ છીએ. મહાપુરુષોએ માત્ર આત્મગુણોને આગળ કર્યા છે, જ્ઞાનીના ગુણોને આગળ કર્યા છે, જ્ઞાનીની દશાને આગળ કરી છે, જ્ઞાનીના બોધને આગળ કર્યો છે, જ્ઞાનીના ત્યાગ વૈરાગ્યને આગળ કર્યા છે. અને હું પોતે કાંઈ જ નથી. આઈ એમ નીલ એન્ડ નથિંગ, આઈ એમ ઝીરો. આઈ એમ નીલ એન્ડ નથિંગ એન્ડ આઈ એમ ઝીરો. મહાપુરુષો જેવી નિષ્કારણ કરુણા ક્યાં છે? આપણને પૂછવું. મહાપુરુષો જેવી નિષ્કારણ કરુણા છે? આરંભ પરિગ્રહનો ત્યાગ કરવાની તૈયારી છે? અલ્પાહારી થવાની તૈયારી છે? અલ્પ ભાષા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, અલ્પ બોલવું, અલ્પ સૂવું, ક્યાં પુરુષાર્થ છે? અને આપણે કહીએ છીએ કે સાહેબ હું મુમુક્ષુ છું, હું ધર્મી છું, હું જ્ઞાનીનો સેવક છું, હું કૃપાળુદેવને માનું છું. ખાલી ઝંડો લઈને ફરીએ છીએ. કૃપાળુદેવના ગુણોનો અંશ જોઈએ, બાવજીના ગુણોનો અંશ જોઈએ. બાવજીનો ઝંડો લઈ લે, બાવજીનું મંદિર બનાવવાથી ન થઈ જાય. કૃપાળુદેવનો ઝંડો લઈએ ને કૃપાળુદેવની મૂર્તિ મૂકી દેવાથી, આશ્રમ બનાવવાથી ન થઈ જાય. એ મહાપુરુષોના ગુણોનો અંશ આપણા આત્મામાં આવવો જોઈએ. એમની દશાનો અંશ, એમના ગુણોનો અંશ, એમના જ્ઞાનનો અંશ, એમના બોધનો અંશ, એમના ચારિત્રનો અંશ, એમના અનુભવનો અંશ,
એમની શ્રદ્ધાનો અંશ, એમની શુદ્ધતાનો અંશ, એમની સ્થિરતાનો અંશ, એમની વિતરાગતાનો અંશ, એમના અલૌકિક સદગુણોનો અંશ અનંત ગુણોના સ્વામી છે. એક સદગુણ કેળવતા નથી ને અહંકાર કરીએ છીએ. આ પોતાના આત્માને કહેવાનું, એક સદગુણ કેળવતા નથી ને આપણે અહંકારથી ફરીએ છીએ. ચિત્તવૃત્તિ નિર્મળ કરતા નથી. દયા તો જોશે જ, શાંતિ તો જોશે જ, સમતા તો જોશે જ, ક્ષમા તો જોશે જ, કરુણા તો જોશે જ, ત્યાગ તો જોશે જ, વૈરાગ્ય તો જોશે જ, જ્ઞાનીની ભક્તિ તો જોશે જ, જ્ઞાનીનો સમાગમ ને સત્સંગ તો જોશે જ, શાંતપણું ને સામાયિક તો જોશે જ, અને પોતાના દોષોની કબૂલાત કરી વિભાવનું પ્રતિક્રમણ તો જોશે. કાલે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને જાણે છૂટ્યા, ઘોડો છૂટી ગયો. હાસ, હવે આવતા વર્ષે જોઈશું. એટલે આવતા વર્ષે દેહ છૂટી ગયો તો ગાય ને ગધેડામાં જતો રહીશ. અત્યારથી હાચા હૃદયથી પ્રતિક્રમણ કર. હાચા હૃદયથી જ્યાં જ્યાં દોષો કર્યા હોય, જ્યાં જ્યાં રાગ દ્વેષ કર્યા હોય, અને જ્યાં જ્યાં આડું ચાલ્યા હોય ને આડું બોલ્યા હોય, ત્યાં બધું પ્રતિક્રમણ કરી લેજો. નહીતર એ કર્મ આ ભાવમાં આવતા ભાવમાં સામે આવશે. બરાબર સમજી જજો. અને એવું પ્રતિક્રમણ કરવું કે આવતા વર્ષે આપણે જીવતા ન હોઈએ તો એ બધું ધોઈ નાખવું. અપાણમ વસ્રામી, આત્મા સિવાય બધો વિભાવ ને કર્મ વસરાવી દઉં છું, બધા અવગુણ વસરાવી દઉં છું. અને ખરા હૃદયથી જ્યાં રાગ દ્વેષ કર્યા હોય, જ્યાં મારું તારું કર્યું હોય, જ્યાં અહંકાર કર્યો હોય, જ્યાં વિકાર કર્યો હોય, જ્યાં ખોટું કર્યું હોય, જ્યાં જૂઠ કર્યું હોય, જ્યાં પ્રપંચ કર્યો હોય, જ્યાં માયા કરી હોય, જ્યાં લોભ કર્યો હોય, જ્યાં અનિતિ કરી હોય, જ્યાં ઈર્ષા કરી હોય, જ્યાં અદેખાઈ કરી હોય, કોઈ મુમુક્ષુના દોષો જોયા હોય, કોઈ મુમુક્ષુની નિંદા કરી હોય, અવર્ણવાદ કર્યો હોય, જ્ઞાનીઓના દોષો જોયા હોય, જ્ઞાનીઓની નિંદા કરી હોય, જ્ઞાનીઓના અવર્ણવાદ કર્યા હોય, આ બધા અવગુણ છે, મૂકી દેવા. ખરા હૃદયથી પ્રતિક્રમણ કરવાનું. આજે રાતે કરજો, સવારે કરજો, અને કાલે બપોરે બી કરીશું પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ બપોરે લઈશું શાંતિથી. પણ આજે રાતે બી આપણા અંદરમાં આપણા સગાવાલા, ઘરના બહારના, મા બાપ, પત્ની, પુત્ર, પરિવાર, ભાઈ, જ્યાં જ્યાં બી રાગ દ્વેષ કર્યા, જ્યાં જ્યાં બી હમપણું કર્યું, જ્યાં જ્યાં બી ખોટા વિચારો કર્યા, બધા ઓસરાઈ દેવાને ક્ષમા માગી લેવી. દરેક જીવની ક્ષમા માગું છું. જેટલા જીવોના પરિચયમાં બાળપણથી અત્યાર સુધી આવ્યો, બાળપણથી અત્યાર સુધી જેટલા જીવોના પરિચયમાં આવ્યો અને ભવિષ્યમાં જે પરિચયમાં આવવાનું છું, એ બધા જીવોને હું ખરા હૃદયથી ખમાવું છું. ખરા હૃદયથી ખમાવું છું. બધા જીવોની હું માફી માંગુ છું. પછી એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સાધુ હોય કે ગ્રસ્ત હોય, સંસારી હોય કે સિદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ઘરના હોય કે બહારના હોય, નજદીકના હોય કે દૂરના હોય, સગાવાલા હોય કે સગાવાલા, સ્વજન ન હોય, પરજન હોય, બધા જીવોની હું ખરા હૃદયથી ક્ષમા માંગુ છું. મારી ભૂલોને વસરાવું છું, મારા દોષોને વસરાવું છું, મારા અપરાધને વસરાવું છું. મેં હિંસા કરી છે, જૂઠ કર્યું છે, કપટ કરી છે, દગો કર્યો છે, પ્રપંચ કર્યો છે, ઈર્ષા કરી છે, સ્પર્ધાના ભાવ કર્યા છે, અદેખાઈના ભાવ કર્યા છે, લોભના ભાવ કર્યા છે, લાલચના ભાવ કર્યા છે, અનીતિ કરી છે, અન્યાય કર્યો છે, જૂઠ કરી છે, પ્રપંચ કર્યો છે, અવર્ણવાદ કર્યો છે, નિંદા કરી છે, ટીકા કરી છે, ટીકા ટિપ્પણ કરી છે, દોષ દ્રષ્ટિ કરી છે, દ્વેષ ભાવ કર્યો છે. આ બધા અવગુણને ખરા હૃદયથી હું વસરાવું છું ને માફી માંગુ છું. એક પણ જ્ઞાની પુરુષની કે મુમુક્ષુ જીવની, એક પણ સાધર્મી જીવની ટીકા ટિપ્પણ કરી હોય કે દોષ દ્રષ્ટિ કરી હોય કે અવર્ણવાદ કર્યો હોય તો ભારે કર્મ બંધાશે. ને કર્મ ભોગવતા ભૂકા નીકળી જશે. માટે મહાપુરુષો કે જે ખરા હૃદયથી ક્ષમા માગી લેવી, ખરા હૃદયથી માફી માગી લેવી, ખરા હૃદયથી પશ્ચાતાપ કરી લેવો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પોતાના સાસુના દોષ જોયા હોય, પોતાના વહુના દોષ જોયા હોય, પોતાના પતિના દોષ જોયા હોય, પોતાની પત્નીના દોષ જોયા હોય, પોતાના પુત્રના દોષ જોયા હોય, પોતાના ભાઈના દોષ જોયા હોય, પોતાના મિત્રના દોષ જોયા હોય, પોતાના પડોશીના દોષ જોયા હોય, સગાવાલાના દોષ જોયા હોય, મુમુક્ષુના દોષ જોયા હોય, ધર્મીના દોષ જોયા હોય, વિધર્મીના દોષ જોયા હોય, કોઈના પણ પ્રત્યે રાગ દ્વેષ કર્યા હોય, એ બધા વિભાવને વસરાવી દેવું. સાસુમાની વહુની ક્ષમા માગી લેવી,
ધણી પત્ની પુત્ર પરિવારની ક્ષમા માગી લેવી અંતરથી. કોઈ સાધર્મી, કોઈ સાધક, કોઈ ભક્ત, કોઈ મુમુક્ષુ, કોઈ જ્ઞાની, કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ સાધક પ્રત્યે આપણા અંદરમાં રાગદ્વેષના પરિણામ થયા હોય તેની પણ ક્ષમા માગીને વસરાઈ દેવી. નહીતર એ કર્મ નિકાચિત થઈને આગળ ઉપર ઉદયમાં આવશે. અને આગળ ઉપર મનુષ્ય ભાવ નહીં લેવા દે, જ્ઞાનીનો જોગ નહીં આપે, સત્સંગનો જોગ નહીં આપે, ધર્મનો જોગ નહીં આપે, આત્મજ્ઞાનનો જોગ નહીં આપે, આવરણ થઈને આડું આવી જશે. માટે મહાપુરુષો કે છે બરાબર સાવધાની રાખવી, જાગૃતિ રાખવી. બધા કર્મ ખપાવવા માટે મનુષ્ય બહુ છે. અવગુણનો નાશ અને સદગુણની પ્રાપ્તિ, વિભાવનો નાશ અને સ્વભાવની પ્રાપ્તિ અર્થે આ મનુષ્યપણું આપણને ગુરુ કૃપાથી પ્રાપ્ત થયું છે, પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયું છે. જ્યાં જ્યાં ભૂલો કરી, દોષો કર્યા, પાપ કર્યા, અપરાધ કર્યા, એના ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરવું, નાભીથી કરવું. આ તો બે હાથ જોડીને મીચાઈ દુકડમ, મીચાઈ દુકડમ, મીચાઈ દુકડમ. તારા આત્મા સુધી તો પહોંચતું નથી, તારા હૃદય સુધી તો પહોંચતું નથી, તારા ભાવ સુધી તો પહોંચતું નથી, ખાલી જીભ સુધી પહોંચે છે. અને જીભ સુધી પહોંચેલું કાંઈ કામ નહીં આવે. એ તો બધું પોપટિયું ને નાટક્યું છે. એ તો બધું કેવું છે? પોપટિયું છે ને નાટક્યું છે. તારો આત્માને હૃદય પલડે નહીં તો મીચામી દુકડમ કીધેલું કહેવાય જ નહીં. આ તો મોડે મોડે બોલી જાય મીચામી દુકડમ, મીચામી દુકડમ, મીચામી દુકડમ. બધું પોપટિયું ને નાટક્યું, પાખંડ છે પાખંડ. અને પાખંડ ને પોપટિયા ને નાટકિયા ને કાઢ્યા વિના છૂટકો નથી. સાચા હૃદયથી ક્ષમાપના, સાચા હૃદયથી પ્રતિક્રમણ, સાચા હૃદયથી અંદરની ભાવના, સાચા હૃદયથી ક્ષમા, સાચા હૃદયથી સરળતા અને સાચા હૃદયથી ઝૂકવાનું છે. ઝૂક્યા જ નથી, કોઈ ભાવમાં આપણે ઝૂક્યા જ નથી. અધર ડોકું કરીને અહંકારથી જીવ્યા છીએ, કોલર ચડાવીને અહંકારથી જીવ્યા છીએ, અધર ડોકું કરીને અહંકારથી જીવ્યા છીએ. કોઈની માફી માંગી નથી, કોઈ ભૂલોની કબૂલાત કરી નથી, કોઈ દોષોની કબૂલાત કરી નથી, સાચા હૃદયથી પ્રાયશ્ચિત કર્યું નથી, સાચા હૃદયથી પ્રતિક્રમણ કર્યું નથી, સાચા હૃદયથી પોતાના દોષોને વસરાયા નથી, ને સાચા હૃદયથી જ્ઞાનીના ગુણોને યાદ કર્યા નથી. કૃપાળદેવ મહાજ્ઞાની, પરમ જ્ઞાની અવતારી પુરુષ હતા. એમના પત્રો વાંચ્યો કે પર્યુષણ પૂરું થયા પછી કેવા હૃદયથી માફી માંગતા હતા, કેવી અંતરની ભાવનાથી દરેક મુમુક્ષુની ક્ષમા માંગતા હતા. કે અત્યારે તો મારા ચિત્તની સ્થિતિ એવી છે કે અમે તમારા માટે ખોટું વિચારી ન શકીએ. અત્યારે તો અમારા ચિત્તની જ્ઞાનમય સ્થિતિ હતી, આત્મામય સ્થિતિ હતી, એટલે ખોટું ન વિચારી શકીએ, ખોટું ન કરી શકીએ. પણ પૂર્વભાવમાં તમારા આત્મા સાથે અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય, દોષ દ્રષ્ટિ થઈ હોય, રાગ દ્વેષ થયા હોય, દુર્ભાવનાના પરિણામ થયા હોય તો અમે વસરાવી દઈએ છીએ. ખરા હૃદયથી તમારા આત્માની ક્ષમા માગીએ છીએ. મન વચન કાયાથી, કૃતકારિત અનુમોદનાથી. પૂર્વ ભાવમાં આપણાથી ભૂલો થઈ હોય, વર્તમાન ભાવમાં ભૂલ થઈ હોય અને ભાવિમાં ભૂલ થવાની સંભાવના હોય, ભાવિમાં ભૂલ થવાની સંભાવના હોય, એ બધાની પણ ક્ષમા માગી લેવી. દીકરાને પરણાવીને વહુ ઘરમાં લાવવાના હો તો એ ક્ષમા માગી લેવી કે વહુને લાવીને ધણીપણું ન કરું, હાહુપણું નહીં કરું, હહરાપણું ન કરું, કોઈને લડું નહીં, કોઈને વડું નહીં, બેટા બેટા કહી અને બધાની પાસે પ્રેમથી કામ લઉં, પણ ક્યાંય રાગ દ્વેષ ન કરું. આવા ભાવ કરવા નહીં કે સદગુણ પણ મુખ બતાવું શું. સદગુણ છે નહીં અને આપણે પ્રતિક્રમણ કરીએ તો ભગવાન કહે છે સાચું પ્રતિક્રમણ થતું નથી. આપણો આત્મા રડવો જોઈએ, કોઈની માફી માંગવામાં આપણો આત્મા રડવો જોઈએ. ઘરનાને બી છેતર્યા હોય તો પણ આત્મા રડવો જોઈએ, ને ગામનાને બી છેતર્યા હોય તો આત્મા રડવો જોઈએ. કોઈ જીવ પ્રત્યે આપણે ખોટી દ્રષ્ટિ કરી હોય, કુદ્રષ્ટિ કરી હોય, દુર્ભાવના કરી હોય, દ્વેષ ભાવના કરી હોય, અણગમાનો ભાવ કર્યો હોય, દુર્ભાવ કર્યો હોય, ઈર્ષા કરી હોય, સ્પર્ધાનો ભાવ કર્યો હોય, કોઈને નીચો પાડવાનો ભાવ કર્યો હોય, કોઈને હલકો પાડવાનો ભાવ કર્યો હોય, કોઈને ટાંટીઓ ખેંચવાનો ભાવ કર્યો હોય, કોઈનું ધન મિલકત લઈ લેવાનો ભાવ કર્યો હોય, દગાને વિશ્વાસઘાતનો ભાવ કર્યો હોય, આ બધું ખમાવી દેવું, વસરાવી દેવું, ખમાવી દેવું, વસરાવી દેવું, ખમાવી દેવું, વસરાવી દેવું. સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવાથી બધા પાપ કર્મ ધોવાઈ જાય છે એવું ભગવાને કીધું છે. શું કામ પ્રતિક્રમણ મૂક્યું છે? કે ખરા અંતઃકરણથી જ્ઞાનીની સાક્ષી, આત્માની સાક્ષી
જે સાચા હૃદયથી પ્રતિક્રમણ કરે છે, સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરે છે, સાચા હૃદયથી પોતાના દોષોની કબૂલાત કરે છે, એના બધા કર્મ અને કષાય અને વિભાવનો નાશ થઈ જાય છે. એના બધા પાપ કર્મ સત્તામાંથી ક્ષીણ થઈ જાય છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપણે પાપી છીએ, પુણ્યાત્મા થવું છે, વાલિયા છીએ, વાલ્મીકી થવું છે. અંતરમાં જુઓ તો બધા વાલિયા જેવા જ છીએ, અને વાલ્મીકી જેવા થવું છે તો પ્રાયશ્ચિત તો કરવું પડશે, નામનું નામ તો લેવું પડશે, સ્વભાવનો આશ્રય તો કરવો પડશે, જ્ઞાની જેવા સદગુણ તો કેળવા કરશે, અને સાચા હૃદયથી પ્રતિક્રમણ કરવાનું છે. આજે રાત્રે પણ બધા ખરા હૃદયથી પ્રતિક્રમણ કરજો. જેટલા જીવોના પરિચયમાં આપણે આવ્યા હોય અને જ્યાં જ્યાં ખોટા સંકલ્પ વિકલ્પ કર્યા હોય અને ખોટા મનના પરિણામને દુર્ભાવના કરી હોય, એ બધું વસરાવી દેવું. વિભાવને વસરાયા વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી, અવગુણને વસરાયા વિના સદગુણની પ્રાપ્તિ થતી નથી. વાલિયામાંથી વાલ્મીકી બનવું છે, પાપીમાંથી પુણ્યાત્મા બનવું છે, બૈરાત્મામાંથી અંતરાત્મા બનવું છે. તો જીના આજ્ઞા અનુસાર, ગુરુ આજ્ઞા અનુસાર પ્રાયશ્ચિત ને પ્રતિક્રમણ કર્યા વિના છૂટકો નથી. આ કર્મ અને કલુષતા ધોવા માટેનો છે. આ સાધન શેના માટે છે? કર્મ ધોવા માટે, પાપ ધોવા માટે, આપણા ચિત્તની કલુષતા ધોવા માટે, આપણા ચિત્તની ગોબરાટ ધોવા માટે. આપણું ચિત્ત ગોબરું થઈ ગયું છે. ઘરમાં ગોબરાટ ગમતી નથી, પણ ચિત્તમાં ગોબરાટ છે. ઘરમાં ગોબરાટ હોય તો આપણને ગમતી નથી, પણ આપણા ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ને રાગદ્વેષની ગોબરાટ છે, અને એટલી બધી ગોબરાટ પડી છે. એ ધોવા માટેનો આ અવસર છે. સંવત્સરી પ્રતિક્રમણ. ખરા હૃદયથી આત્માને ચોખ્ખો કરવો, ખરા હૃદયથી આત્માને ચોખ્ખો કરવો. જ્ઞાનીઓની, મહાપુરુષોની, ધર્માત્મા જીવોની ખરા હૃદયથી ક્ષમા માગવી, દેવ ગુરુ ધર્મની ક્ષમા માગવી, ઘરનાની, નજીકનાની, સગાવાલાની, સ્વજનની, દૂરની, પ્રિયજનની, બધાની ખરા હૃદયથી ક્ષમા માગી વસરાવી પ્રાયશ્ચિત કરી લેવું. ચિત્તને શાંત ભાવમાં લાવવું, સંભાવમાં લાવવું, કલુષતા દૂર કરવી, કલુષતા દૂર કરવી, કલુષતા દૂર કરવી. ચિત્ત નિર્મળ થયા વિના ચૈતન્યના દર્શન થતા નથી. ચિત્ત નિર્મળ થયા વિના ચૈતન્ય સ્વભાવના દર્શન થતા નથી. આ બરાબર લખી રાખજો. અને ગુરુ કૃપાથી, ગુરુ વચનથી, ગુરુએ આપેલા સાધનથી જે ચિત્તને નિર્મળ કરે છે, એને શુદ્ધ ચૈતન્યના દર્શન અવશ્ય થાય છે, અવશ્ય થાય છે, અવશ્ય થાય છે. પ્રભુશ્રીએ કર્યા, અંબાલાલે કર્યા, સૌભાગભાઈએ કર્યા, જુઠાભાઈએ કર્યા, પોપટભાઈશ્રીએ કર્યા, અને આપણે પણ ચિત્તને નિર્મળ કરી પરમ કૃપાળુ દેવ જેવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવના દર્શન કરવા છે. અને આત્મામાં જ સમાઈને રહેવું છે, આત્મામાં જ સ્થિર થઈને રહેવું છે, આત્મામાં જ ત્રિકાળ વાસ કરીને રહેવું છે, અને સર્વ પ્રકારના વિભાવને, પાપને, કર્મને, વિધર્મને વસરાવી દેવું છે. આ ખરા હૃદયથી ભાવ કરજો. અને પછી શું છે આગળની? કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ. દોષો દેખાય એટલે પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. આ ગાથા દિવસમાં 5, 25, 50 હોવાર બોલવી. ચિત્ત નિર્મળ થશે ને ઠેકાણે આવશે. આ ગાથા છે ને 14મી, એ 14મું ગુંઠાણું આપે એવી છે. આ 14મી ગાથા 14મું ગુંઠાણું આપે છે. બરાબર ખરા હૃદયથી ભાવના કરવી, ભગવાનને ને ગુરુને કેવો, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. ફરી ફરી બોલવાનું. 5, 25, 50 હોવાર. કઢી મૂકી હોય, ખીચડી મૂકી હોય, દાળ મૂક્યા હોય, ભાત મૂક્યા હોય, રોટલી કરતા હો, શાક મૂક્યું હોય, ઘરની સફાઈ કરતા હો, બહારનું કંઈ કરતા હો, અંદરમાં ગાથા બોલ 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 કરવાની. ભગવાનને સમર્પણ થયા વિના, ગુરુ સમર્પણ થયા વિના પાપ ધોવાતું નથી, ને પાપ ધોયા વિના ચિત્ત નિર્મળ થશે નહીં, અને ચિત્ત નિર્મળ થયા વિના ચૈતન્ય સ્વભાવના દર્શન થશે નહીં. ફરી ફરી બોલવાનું. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુ મુજ હાથ. પ્રભુજી હાથ લખ્યું છે, આપણે મુજ હાથ કહી દેવાનું કે મારો હાથ પકડો ભગવાન, મેં તમારો હાથ પકડ્યો, તમે મારો હાથ પકડો. ભગવાન કે હું તો રેડી જ છું, પણ તું મારો હાથ બરાબર પકડી રાખ, તો હું તારો હાથ પકડું છું.
ફરી ફરી કહેવાનું, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા, અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો, ઉગ્યો ન અંશ વિવેક, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન સૂઝાય, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય, અધમાધમ અધિકો પતિ, સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું, પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ, સદગુરુ સંત સ્વરૂપ તું, એ દ્રઢતા કરી દે, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણા, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણા, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. હે પરમ કૃપાળો દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, એટલું જ માગું છું, તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુ આજ્ઞાથી ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યો નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, બહુ મદોન્મત્ત અને કર્મરસ્તી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થયો, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. સર્વ કર્મજન્ય દોષોની ક્ષમા ઈચ્છું છું, સર્વ કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું,
સર્વ કર્મજન્ય અપરાધની ક્ષમા ઈચ્છું છું. સર્વ કર્મજન્ય વિભાવની ક્ષમા ઈચ્છું છું. સર્વ કર્મજન્ય વિકારની ક્ષમા ઈચ્છું છું. સર્વ દોષોની ક્ષમા માગું છું. સર્વ દોષોની ક્ષમા માગું છું. સર્વ ભૂલોની ક્ષમા માગું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. ખામેમી સવ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્યમી સવ ભુવેસુ વૈરમ મજ્જમ ન કેણી સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વ જીવોને આત્મિક સુખની પ્રાપ્તિ થાઓ આત્મિક શાંતિની પ્રાપ્તિ થાઓ આત્મિક ધર્મની પ્રાપ્તિ થાઓ આત્મિક મુક્તિની પ્રાપ્તિ થાઓ સિદ્ધ પદની પ્રાપ્તિ થાઓ નિર્વાણની પ્રાપ્તિ થાઓ સર્વ જીવોને સાચા સુખની પ્રાપ્તિ થાઓ સાચી શાંતિની પ્રાપ્તિ થાઓ સાચા ધર્મની પ્રાપ્તિ થાઓ સાચી મુક્તિની પ્રાપ્તિ થાઓ યથાર્થ નિર્વાણની પ્રાપ્તિ થાઓ યથાર્થ નિર્વાણની પ્રાપ્તિ થાઓ સર્વ જીવો સમ્યક દર્શનને પામે સમ્યક જ્ઞાનને પામે સમ્યક ચારિત્રને પામે સમ્યક મુક્તિને પામે ગુરુ વચનથી ગુરુ આજ્ઞાથી ગુરુ કૃપાથી સર્વે જીવો સમ્યક દર્શનને પ્રાપ્ત થાય સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થાય સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય સમ્યક મુક્તિને પ્રાપ્ત થાય નિર્વાણને પ્રાપ્ત થાય સર્વ જીવોનું મંગલ હો કલ્યાણ હો મંગલ હો કલ્યાણ હો મંગલ હો કલ્યાણ હો મંગલ હો કલ્યાણ હો ઓમ શાંતિ 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 સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 સજાત્મ સ્વરૂપ પરમ ઓમ શાંતિ 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 કોઈ પણ સાધર્મી જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારની ભૂલચૂક કે દોષ થયો હોય પૂર્વ ભાવમાં આ ભાવમાં તે સર્વેની શુદ્ધ હૃદયથી ક્ષમા યાચના ગુરુ વચનથી ક્ષમા યાચના ગુરુ આજ્ઞાથી ક્ષમા યાચના સર્વ જીવો જલ્દી જલ્દી મુક્તિને પામે નિર્દોષ સ્વભાવને પામે નિષ્પાપ સ્વભાવને પામે નિર્વિકલ્પ સ્વભાવને પામે વીતરાગ સ્વભાવને પ્રાપ્ત થાય જલ્દી જલ્દી નિર્વાણને પામે ઓમ શાંતિ 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 સવારનો સત્સંગ હશે અને પ્રતિક્રમણ બપોરે હશે